જેનો જન્મ આદિ યસ્ય યતઃ યતઃ અવ્યય શબ્દ છે, જેનાથી અસ્ય જન્માદિ ભવતી, જેનાથી અહીંયા આદ્યસ્ય ઇતિ આકાશસ્ય, આકાશનો જન્મ જેમાંથી થયો એ પરમ સત્ય છે. હવે આકાશ એટલે ઉપર છે એને આકાશ ન કહેવાય,
તમારી બે આંગળીની વચ્ચેની જગ્યા છે એને પણ આકાશ કહેવાય. જેટલું ખાલી જગ્યા છે ખાલી જગ્યાને આકાશ કહેવાય. આ આકાશ મંડળની અંદર 24 અરબ ગેલેક્સીઓ છે. 24 અરબ, અનંત કોટી બ્રહ્માંડ આકાશની અંદર છે. એનો મતલબ છે જે આકાશની અંદર એ આકાશની વચ્ચે અનંત કોટી બ્રહ્માંડો છે, એ અનંત કોટી બ્રહ્માંડો જે આકાશમાં સ્થિર છે એ આકાશ જેમાંથી ઉત્પન્ન થયું. એટલું અનંત આકાશ, જો આકાશને આપણે અનંત માનીએ, અનંત જેમાંથી ઉત્પન્ન થયું હોય એ કેવો અનંત હશે, જેનો કોઈ પાર જ ન પામી શકે, એને પરમ સત્ય કહેવાય. પેલી વ્યાખ્યા જન્માદ્યસ્ય યતઃ. હું આપને જન્માદ્યસ્ય યતઃ પછી અન્વયાદિતરતઃ. અન્વયદ એટલે જેની સત્તાથી, જેની સત્તાથી બધું આ થાય, જેની ખાલી ઉપસ્થિતિ છે ને આ બધું થઈ જાય. એને કરવું પણ નથી પડતું, સત્તા માત્ર તેની હાજરી હોય બધું થઈ જાય. મુખ્યમંત્રી આવે ને મુખ્યમંત્રી ખાલી ઉભા રહે તો બધું આખું અમરેલી સાફ થઈ જાય. એ આવવાના હોય તો રોડો બની જાય. એક મુખ્યમંત્રીની સત્તાથી જો એટલા ફેરફાર થઈ જતા હોય તો જેની ખાલી પરમ સત્તા હોય ને બધું ફેરફાર થઈ જાય, એને પરમ સત્ય કહેવાય. જેની સત્તા માત્રથી, આપણી અંદર એની સત્તા માત્ર જ છે તો નથી દેખાતા સુંદર ઉષ્ટપુષ્ટ દેખાવવાળા, એની સત્તા જે દિવસથી આમાંથી ગાયબ થઈ જાય, જેની સત્તા માત્રથી આખું જગત પ્રકાશિત થાય, અન્વયાદિતરત. અને જેના અભાવથી, ઇતરત એટલે જેના અભાવથી, જેનો અભાવ જણાય એટલે બધું ફીકું લાગે. ક્યારેક ક્યારેક આપણે પોતાને આમ અંદરથી એવું લાગવા માંડે કે આ ક્યાંય ગમતું નથી, અભાવ જેવું લાગે, ત્યારે સમજવાનું કે પરમ સત્તાનો અભાવ તમારા જીવનમાં જણાણો એટલે ક્યાંય તમને સારું નથી લાગતું. એના સત્તા માત્રથી બધું સુંદર લાગવા માંડે, એને પરમ સત્ય કહેવાય. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. એનાથી આગળ ભગવાનની ઓળખ માટે ત્રીજું સૂત્ર આપ્યું છે, સ્વરાટ. સ્વેન રાજતે ઇતિ સ્વરાટ. જે સ્વતંત્ર છે. આપણે બધાને જન્મ લેવા પડે, કર્મ અને વસ્તુને જન્મ લેવા પડે. આપણે પરતંત્ર છે ને પરમાત્મા સ્વતંત્ર છે. ધારે ત્યારે ભગવાન માછલીનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે કાજબાનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે વરાહનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે નૃસિંહનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે વામનનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે પરશુરામનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે રામનું રૂપ લે, ભગવાન ધારે ત્યારે નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ધારે એવો અવતાર લઈને આવે. ક્યારેક સદારસાની આવે, ક્યારેક જલારામ બાપાની સાધુ બનીને આવે. આને કહેવાય સ્વતંત્ર. એવું નથી કે કલયુગમાં કલ્કીનો જ અવતાર થાય. એ તો ભગવાન જ્યારે ઈચ્છા કરે ત્યારે જેવું રૂપ ધારે એવા બનીને આવી જાય. સગાડસાને અહીંયા રૂખડ સાધુ બનીને આવી જાય. એટલી સ્વતંત્રતા જેનામાં છે, એ સ્વતંત્રતા ધારણ કરનારું પરમ સત્ય છે, એનું અમે ધ્યાન કરીએ છીએ. એનાથી આગળ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહયંતિ સૂરય. જેણે એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં બ્રહ્મ એટલે વેદનું જ્ઞાન સંકલ્પ માત્રથી, હૃદય એટલે હૃદયથી, હૃદય એટલે સંકલ્પથી, મનથી, સેકન્ડના છઠ્ઠા ભાગમાં જેણે બ્રહ્માજીના હૃદયમાં સૃષ્ટિ કેમ બનાવવી એ આખું જ્ઞાન આપી દીધું. અને આ જ્ઞાન પણ કઈ સામાન્ય નહીં. મોહિયંતિ યત સૂરય. દેવતાઓની બુદ્ધિ જેમાં બેંડ મારી જાય એવું જ્ઞાન. દેવતાઓની બુદ્ધિ ક્યાં બેંડ મારી જાય? આપને એનું ખાલી એક સામાન્ય ઉદાહરણ આપું. આપ જેટલા લોકો અહીંયા બેસેલા છો, મારે આપ લોકોને એક પ્રશ્ન પૂછવો. આ યુવાની ટકતી કેમ નથી? આપણા અંગો નાના હોય ત્યારે એકદમ નાની નાની આંગળીઓ હોય, દિવસે દિવસે અંગો આપણા મોટા કેમ થતા જાય? 18 વર્ષ સુધી આપણી લંબાઈ વધે, 18 વર્ષ પછી આપણી લંબાઈ વધતી નથી. 18 વર્ષ સુધી વધારનારું કોણ અને 18 વર્ષ પછી રોકનારું કોણ? એક વખત રેટાઈના નેત્રપટમાં નુકસાન થઈ જાય તો આ પૃથ્વી પરનો એક પણ ડોક્ટર ફરી આંખમાં રોશની ન આપી શકે. એવું શું તત્વ છે, આપનારું કોણ છે જેને તમે નજીકથી જોઈ શકો? એક વખત કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ અનુભવ કરે, છીંકની ગતિને માપે. છીંકની ગતિ તમે જોવા જાઓ તો 160 થી 300 કિલોમીટર પ્રતિ કલાકની જે ગતિ હોય એટલી છીંકની ગતિ હોય. એટલે તો આંખો બંધ થઈ જાય. આ ગતિ બહાર કાઢનારું કોણ છે? આ નાકને આપણે જોઈએ કે નાક ખરેખર ચશ્મા રાખવા માટે છે, પણ નહીં. આ નાક
બહાર રહેલી ગરમ હવાને ઠંડી કરવા માટે છે. એર કન્ડિશનર છે, બહાર જો ગરમ હવા હોય તો એને ઠંડી કરે, ઠંડી હવા હોય તો ગરમ કરે, અને અંદર સુધી ફેફસા સુધી પહોંચાડવાનું કામ ના કરે. અમેરિકાની એક વીમા કંપનીએ એક સર્વે કર્યો આખા શરીરનો, કે શરીરના બધા અંગો છે, આંખ છે, લીવર છે, કિડની છે, આખા શરીરના બધા એમ ઘૂંટણ છે, ફેફસા છે, આંખ છે, કાન છે, આ બધાનો વીમો કરાવવામાં આવે તો કેટલો થાય વીમો? તો અમેરિકાની વીમા કંપનીએ આખા શરીરના બધા અંગોનો વીમો કરીને એની કિંમત કરી 214 કરોડ. 214 કરોડનું આ શરીર છે. કરોડપતિ તો એમનેમ થઈ ગયા આપણે. 214 કરોડ ખીચામાં આવી ગયા, અને ખીચામાં આવી ગયા એટલે કરોડપતિ વ્યક્તિ આપણે બધા કહી શકાય કે આપણે બધા જ કરોડપતિ છે. 214 કરોડનું આ શરીર જ આપ્યું છે. શરીરની રચના તો જુઓ. આ ઉપરનું ખાલી આટલું મસ્તક ખોલો ને તો તમે બેસુદ થઈને પડી ગયા. શરીરની રચના, તમે જમો છો ગમે એવું ને એનું રુધિર લાલ જ બને. મરઘી છે, મરઘીથી લઈને બધા ઉપર જોવા જાવ તો જેની જીભ બહાર છે ને જે જીભથી પાણી પીવે માંસાહારી છે, જે હોઠથી પાણી પીવે શાકાહારી છે, જેના કાન દેખાતા નથી ઈંડાને જન્મ આપે છે, જેના કાન દેખાય સીધા બાળકને જન્મ આપે છે. પક્ષીઓ બધા ઈંડાને જન્મ આપે ને કાન ના દેખાય પક્ષીઓ. જેના કાન અંદર છે એ ઈંડાને જન્મ આપે, જેના કાન બહાર દેખાય માણસને જન્મ આપે, બાળકને જન્મ આપે. એનાથી આગળ વાંદરીને એક જ બચ્ચું જન્મ આપે, એની માને ભેટી અને એની માં એનો બચાવ કરીને માં કૂદતી એના બાળકને છાતીથી લગાડીને કૂદી શકે. અને માછલીને એક સાથે ઘણા બધા ઈંડાઓ જન્મે, ઘણી બધી માછલીઓ જન્મે. વ્યવસ્થા તો જુઓ. સિંહનું બચ્ચું હોય કે હિંસક પ્રાણીઓનું બચ્ચું 1-2 દિવસે આંખ ખોલે, અને જીરાફનું બચ્ચું હોય એને જીરાફ જન્મ આપે ને લાતો મારે તત્કાલી દોડતું થઈ જાય. વ્યવસ્થા તો જુઓ. આ વ્યવસ્થા માટે મોહિયંતી સૂરય શબ્દ વાપર્યો છે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ, વેદવાસે હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જો જવે રૂપે અનંત ભાસે, હે અખિલ બ્રહ્માંડમાં તે બ્રહ્મહૃદયાદિ મોહ્યંતી સૂરય. એના પછીનું વિશેષણ છે તેજો વારી મૃદામ યથા વિનિમય. એકબીજાની ભ્રાંતિ એને કહેવાય વિનિમય. સૂર્યનો પ્રકાશ પડે મૃદામાં એટલે માટીમાં, અને સૂર્યનો પ્રકાશ પડે એટલે વારી પાણી જેવું લાગે, જેને જાંજવાના જળ કહેવાય. હોય નહીં પણ લાગે પાણી જેવા. એમાં આખી આ દુનિયા આપણે સારી લાગે ને એનું કારણ એ જ છે કે ભગવાનનો પ્રકાશ આ દુનિયાની અંદર છે. એ દુનિયા સત્ય લાગે. બાકી તો ત્રિસર્ગ અમૃષા, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ ભગવાનના સંસર્ગથી આપણે સત્ય લાગે. બાકી ભ્રાંતિ સિવાય કઈ છે જ નહીં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ઉદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો, આકાશે હે અખિલ બ્રહ્માંડમાં વિવિધ. સત્ય કોને કહેવાય એનું વિશેષણ આપતા કહે છે કે ધામના સ્વેન સદા નિરસ્તો ભવકમ. જેના પ્રકાશ માત્રથી માણસને સ્વરૂપ જ્ઞાનની મહિમા એને એમને ખબર પડી ગઈ.
જેનો એક વખત પ્રકાશ થઈ જાય તો સદા નિરસ્ત કુહકમ માયાનો પડદો હટી જાય, પોતાની મૂળભૂત સ્થિતિ ઓળખાઈ જાય એના પ્રકાશ માત્રથી. એવા પરમ તેજને, એવા સર્વ ઉત્કૃષ્ટ એ પરમ સત્યને અમે ભજીએ છીએ, અમે એનું ધ્યાન ધરીએ છીએ. આખો આપેલો શ્લોક છે. પરમાત્મા દરેક જગ્યાએ છે. કોઈ તમને પૂછે કે ઈશ્વર એટલે શું, તો એટલું જ કહી શકાય કે જે જગત, જીવ અને જગદીશ ત્રણેય પદાર્થો સર્વત્ર છે. તમે ગમે ત્યાં જુઓ તો તમને ત્રણ વસ્તુમાંથી એક જ વસ્તુ મળશે, કાં જગત મળશે, કાં જીવ મળશે, કાં જગદીશ મળશે. જે સર્વદા છે, જે સર્વત્ર છે, જે સર્વમાં છે એને ઈશ્વર કહેવાય. ઈશ્વરની વ્યાખ્યા છે. એવા પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. બીજા શ્લોકમાં વિશેષતા આપી કે ભાગવતજીમાં વિષય શું છે. ભાગવતજી અંદર વિષય ધર્મનો વિષય છે. કેવો ધર્મ? નિષ્કપટ ધર્મ. નિષ્કપટ ધર્મ એટલે જેને કોઈના જીવનમાં મત્સરતા જ નથી. મત્સરતી ઇતિ મત્સર, મારાથી કોઈ આગળ વધી જ ન જાય, આવા ભાવને મત્સર ભાવ કહેવાય. એવો ભાવ જેના જીવનમાં નથી, એવા લોકોના ધર્મની ચર્ચા ભાગવતજીમાં છે. સજ્જન લોકોના ધર્મની ચર્ચા ભાગવતજીમાં છે. જે ભગવાન માટે બધું છોડીને નિત્ય ભગવાન માટે જીવન જીવવા વાળા છે, એવા લજ્જા રહિતા ભક્તાનામ ધર્મ, એવા ભક્તોના ધર્મની ચર્ચા ભાગવતજીમાં છે. નિષ્કપટ ધર્મની ચર્ચા છે ભાગવતજીમાં. જે જાણવા લાયક યોગ્ય બ્રહ્મની ચર્ચા છે. બધાનું કલ્યાણ થાય એવા તત્વની ચર્ચા ભાગવતજીમાં છે. અને એની ચર્ચા છે જેનું ખાલી તમે સ્મરણ કરો, સત્ય અવરુધ્યતે, તમે જેનું સ્મરણ કરો ને એ તમારા હૃદયમાં તત્કાલ અવરુધ્યતે બંધાઈ જાય, એવા પરમ તત્વની ચર્ચા ભાગવતજીમાં છે. અને ભાગવતજી વેદોનો સાર છે. ભાગવતજીને એક દ્રષ્ટિથી જોવા જઈએ તો આ વેદોનું પાકેલું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. અને જે લોકોને ભાગવતજીને બરાબર સમજવા છે, એને વેદોનું અધ્યયન ન કરેલું હોય ને ભાગવતજીનું અધ્યયન કરે તો વેદ સમજાય જાય. જો ભાગવતજીને બરાબર રીતે શ્રવણ કરવામાં આવે બરાબર રીતે, તો આ ભાગવતજી માનસ શાસ્ત્ર છે. ભાગવતજીનું જો બરાબર રીતે ચિંતન કરવામાં આવે તો આ ભાગવતજી અધ્યાત્મ શાસ્ત્ર છે. અને જો ભાગવતજીને બરાબર ભાગવતજીનું ધ્યાન કરવામાં આવે તો આ ભાગવતજી સ્વયં બ્રહ્મ છે. અને એ ચર્ચા સાથે 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં બેસેલા છે. સુત પૌરાણિક, જેનું નામ ઉગ્રશ્રવા છે. ઉગ્રશ્રવાએ ઊભા થઈ અને 6 પ્રશ્નો કર્યા છે. અને આ 6 પ્રશ્નોમાં આખું ભાગવતજી થયું છે. જેને પણ આ 6 પ્રશ્નોના જવાબ મળી જાય એને ભાગવતજી મળી જાય. અને 6 પ્રશ્નો ઊભા થઈને પૂછ્યા શૌનક નામના ઋષિ. પહેલો પ્રશ્ન હતો પુંસામ એકાંતતઃ શ્રેય તન્ન સંશિતુમ અર્હસી. અમને જણાવો કે આ જીવનું સહજ રીતે કલ્યાણ થાય એવું આ કલિયુગમાં સાધન કયું? કિમ શ્રેય, કલ્યાણ શેમાં થાય સહજ રીતે? કલ્યાણનો અમને સાધન, કલ્યાણનો માર્ગ અમને બતાવો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછો ભૂરીની ભૂરી કરવાણી શ્રોતવ્યાની વિભાગસ યત સાધો અત્ર યત સારમ સમુદ્રત્ય મનીષયા. મને બતાવો કે શાસ્ત્રોનો સાર શું? શાસ્ત્રોમાં અનેક જાતના કર્મ બતાવ્યો, કર્મ, વિકર્મ, અકર્મ. ક્યાં કર્મ કરવા અમને ખબર નથી. શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન વાતો છે. અમને સીધો શાસ્ત્રનો સાર સંભળાવી દો. શાસ્ત્ર સાર કહ. ત્રીજો પ્રશ્ન પૂછો દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકિત્સયા. દેવકી અને વસુદેવના કુખે શ્રી કૃષ્ણ શું કરવા માટે પધાર્યા? કૃષ્ણના જન્મનું પ્રયોજન શું? સ્વાવતાર પ્રયોજન. ભગવાન શું કરવા માટે આવ્યા? કંસને મારવા માટે આવ્યા શું? અમને કૃષ્ણ વસુદેવ અને દેવકીના કુખે જ શા માટે આવ્યા? બ્રહ્મને આવવું તો બ્રહ્મ એમને ના આવી શકે. એને કોઈના પેટમાં આવવું પડે. એ વસુદેવ અને દેવકીને ત્યાં આવવું પડે. જેલમાં છે એને ત્યાં આવવું પડે. કૃષ્ણનું અવતારનું પ્રયોજન શું? સૌથી મોટો પ્રશ્ન છે. આજે બધા કૃષ્ણના અવતારનું પ્રયોજનને લોકો સમજી જ નથી શકતા. બધા લોકો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ શ્લોક લઈને કે ભગવાન પાપીઓને મારવા માટે આવે. ના ના, ભ્રુકુટી વિલાસ, આંખ બંધ કરીને ખોલે. આઈ નહીં. હમણાં નથી એક દેશમાં પતી ગયા 60 લાખ એક સાથે, 1 સેકન્ડ લાગે. કોરોના કાળમાં ઘણા બધા લોકો જતા રહ્યા, 1 સેકન્ડ લાગે. એના માટે કઈ પરમાત્માને આવવું પડે.
અરે ખાલી એક ધારાસભ્ય ઓર્ડર આપે તો એ ધારાસભ્યને પોલીસ સ્ટેશન ઉપર જવું ન પડે. એક ફોન જાય ને પોલીસની આખી ગેંગ આવી જાય ને બધું બંધ કરાવી દે. એક ધારાસભ્યને જવું ન પડે, એક રાષ્ટ્રપતિને જવું ન પડે તો જગતપતિ એ આવે અવતાર લઈને. સ્વાવતાર પ્રયોજન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન અવતાર લઈને આવીને પછી કરે શું? કિમ કર્મ ગૃહીન તસ્યુ કર્માનુદારાણી પરિગીતાની સૂરી. ભગવાન અવતાર લઈને આવે છે પછી એ ભગવાનના કર્મો વિશે મોટા મહાત્માઓ એના ઉદાર ચરિત્રનું, નારદ જેવા લોકો એના ઉદાર ચરિત્રને ગાય છે. તો ભગવાનનું કર્મ શું એવું બધું કે નારદ જેવા વિરક્ત પુરુષને, પરમહંસોને પણ ભગવાનની ગાથા ગાવી પડે? અને એના પછીનો પાંચમો પ્રશ્ન પૂછો, લીલા વિદગતા સ્વૈરમ ઈશ્વરસ્ય આત્મમાયયા અથાખ્યાહી હરિર્ધીમન અવતાર કથા શુભા. ભગવાને કેટલા અવતારો લીધા છે? કેવ અવતારા, ભગવાનના અવતારો કેટલા, ભગવાન અવતાર શા માટે અલગ અલગ રીતે લે? અને છેલ્લો પ્રશ્ન પૂછો કે ગૃહી યોગેશ્વર કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ટા મધુનો પેતે ધર્મ કમ શરણમ ગતઃ. ભગવાન કૃષ્ણને તમે એવું માનો કે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે. આ બધા વૈદિકો છે. શૌનકાદી ઋષિઓ ઋગ્વેદના જ્ઞાતા છે અને વેદ પાઠી અવતારવાદને ન માને. એટલે આને પ્રશ્ન પૂછો કે તમે એમ બધા પૌરાણિક લોકો એવું માનો કે કૃષ્ણ હતા એ પરમ પુરુષ હતા, કૃષ્ણ હતા એ સાક્ષાત બ્રહ્મ હતા, તો કૃષ્ણ ધરાતલ ઉપરથી જતા રહ્યા પછી ધર્મ કોના શરણે ગયો? કૃષ્ણ હતા ત્યાં સુધી એના શરણે હતો, પણ ભગવાન જતા રહ્યા પછી ધર્મ કોના શરણે ગયો? હવે તમે શું માનો પૌરાણિક લોકો? એટલે એને પ્રશ્ન પૂછો. વૈદિક લોકોને શંકા હતી પુરાણોમાં, એ શંકા નિર્મૂલન કરવા માટે 6 પ્રશ્નો પૂછ્યા. અને એના જવાબમાં આને જવાબ તો નહીં, પણ આંખ બંધ કરીને કહ્યું કે હું જે બોલીશ એ હું નહીં બોલીશ, મારા સદગુરુ બોલશે. મેં મારા સદગુરુ વ્યાસના પુત્ર વ્યાસ સુનું ઉપયામી, વ્યાસના પુત્ર સુખદેવજી પાસે મેં જે સાંભળ્યું એ હું તમને કહીશ. જેટલું સાંભળ્યું એટલું કહીશ. હું દાવો નથી કરતો કે હું જે બોલીશ એ એકદમ સત્ય હશે, હું જે બોલીશ એમાં તમારા બધા જવાબ હશે, એવો દાવો નથી કરતો. હું બોલીશ એમ નહીં, મારા ગુરુની ચેતના બોલશે. મારા ગુરુજી પાસે જે પણ હું ભણ્યો છું, જે પણ મેં યાદ રાખ્યું છે એટલું હું બોલીશ. સુખદેવજીને વંદના કરી 2 શ્લોકોમાં, અને પછી નારાયણ નમસ્કૃત્ય કરીને નારાયણ આદિ દેવતાઓને વંદના કરીને વાત કરીને સીધો જ પહેલો જવાબ આપી દીધો કે તમે જેટલી વાતો કરતા હોય, તમે ગમે એટલા ધર્મના અનુષ્ઠાન કરો, પણ જો તમને ન ઉત્પાદયે યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ, જો તમને કથામાં, ભગવાનની કથામાં રસ ન જાગે તો તમારું જીવન નિરર્થક છે. તમે ફીફા ખાંડા ખાય, ઓનલી ફોર ફીફા ખાવા સિવાય તમે બીજું કંઈ કામ જ નથી. તમને ભગવાનની કથામાં રુચિ ન થાય, ભગવાનના અનુષ્ઠાનો કરવાથી પણ ન થાય કાંઈ. ઘણા બધા અનુષ્ઠાનો કરો પછી તમને ભગવાનની કથામાં પ્રીતિ થાય, અને ભગવાનના કથામાં પ્રીતિ થાય ત્યારે સમજવું તમારા અનુષ્ઠાનો પાકી ગયા છે. ભગવાનની કથા શું કરે છે તો કે હૃદયંતસ્થો ય ભદ્રાણી વિધુનોતિ સુરત સતામ, તમારા હૃદયની અંદર રહેલા કલ્મશને નાશ કરી નાખે. ભગવાનના ચરિત્રો સાંભળતા સાંભળતા અશુભ વાસનાઓ દૂર થઈ જાય. પણ તમારે ભગવાનની કથા શ્રવણ કરવી પડે, અને શ્રવણ એકાગ્ર ચિત્તે કરવી પડે. એકાગ્ર ચિત્તે શ્રવણ કરો તો તમારી અંદરની અશુભ વાસનાઓ દૂર થઈ જાય. કથા શ્રવણમાં તમારી એકાગ્ર ચિત્ત વૃત્તિ, તમારી જો એકાગ્ર ચિત્ત વૃત્તિ જોડી ગયો, તમારી અંદર એક પણ અશુભ વાસના ન આવે. તમારી અંદર રહેલું ડોરું પાણી તમારે ડોલમાંથી દૂર કરવું છે તો એ ડોલ તમે ચોખ્ખા પાણીના નળ નીચે રાખી દો. ચોખ્ખા પાણીનો એટલો બધો ફોર્સ આવે, એ ફોર્સ આવતા આવતા એટલો ફોર્સ આવે કે ડોરું પાણી ઓટોમેટિક બહાર નીકળી જાય, શુદ્ધ પાણી આવી જાય. શુભ વાસના યુક્ત કથાઓ શ્રવણ કરો એટલે ભગવાનના લીલા ગુણ કથાની વાતો અંદર જતી જશે, અશુભ વાસનાઓ દૂર જ થઈ જશે. તમે માનશો નહીં, પણ ભગવાનનું ચરિત્ર તમે બધા તો સાંભળો કે ન સાંભળો, પણ હું તો પેલો શ્રોતા છે, સૌથી પહેલો હું જ સાંભળું. અને એ સાંભળતા અત્યારે અમને અશુભ વિચાર જ નથી આવતા. અશુભ વાસનાઓ સમૂળ જીવનમાંથી નીકળી ગઈ છે. એનો મતલબ છે સતત તમે શ્રવણ કરો, શુભ શુભ શુભ,
અરે ખાલી સતત શ્રવણ કરવાથી, અત્યારે નાના બાળકો પણ સતત ટીવીમાં જોતા હોય તો આમ કરે. ખાલી એક ગીતે એટલો બધો જો રંગ મચાવ્યો, એક ગીતે એટલો બધો પ્રભાવ છોડ્યો હોય. અરે જવા દો, તમે જે મૂવી જોવો, જે અભિનેતાના મૂવી જોવો, એ અભિનેતા જેવા તમે વાળ કરવા માંડો, એની જેમ સ્ટાઇલ કરવા માંડો, બોલવા માંડો, એની જેમ નકલ કરવા માંડો. જો એક અભિનેતાનો એટલો પ્રભાવ હોય તો ભગવાનના ચરિત્રનો પ્રભાવ કેટલો હોય. સતત તમે ભગવાનના ચરિત્રો સાંભળો, તમે ભગવાન જેવા થઈ જાઓ. કથાકારો જયારે કથા ન કરતા હોય ત્યારે એના ફોટાઓ જોજો. ઘણી બધી કથાઓ થઈ ગઈ પછી એના તમે ફોટાઓ જોજો. એ ભગવાનનું ચિંતન કરતા કરતા એ ભગવાન જેવો થવાનો. એના રૂપમાં, એની વાતોમાં, એના જીવનમાં ઓટોમેટિક તમને લાગવા માંડે, સુગંધ આવવા માંડે. કીટો ભ્રમર ન્યાય. એક ભમરી કીડને વારંવાર મારે તો કીડ ભમરી બની જતી હોય. લીલા કલરની કીડ, લાંબી કીડ, એ ભમરી જેવી બનીને ભમરી થઈ જતી હોય. તો તમે ભગવાનનું સતત ચિંતન કરો અને ભગવાનનું ચિંતન થઈ શકે એવું ભગવાનની કથા છે. તમે ભગવાનમાં લીન થઈ શકો, સહજ રીતે પ્રવેશ કરી શકો, એના માટે વેદ વ્યાસજીએ વેદોના વિભાજન કર્યા પછી પણ વાર્તાઓ લખી. એનો મતલબ છે સરળમાં સરળ રસ્તો જો કોઈ હોય, જો કલ્યાણમાં કલ્યાણકારી કોઈ સાધન હોય, સહજમાં સહજ કલ્યાણકારી સાધન હોય તો એ છે કથા. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. આ જવાબ છે પહેલા પ્રશ્ન. કૃષ્ણની ભક્તિ આ દુનિયાનું સૌથી મોટું શ્રેયનું સાધન છે. હવે આપણે એમ કહીએ કે કૃષ્ણની ભક્તિ શા માટે? કૃષ્ણે લીલાઓ એવી કરી છે કે તમારો પ્રવેશ એમાં થઈ જ જાય. કદાચ રામમાં અઘરો પ્રવેશ કરવો, શંકરમાં અઘરો પ્રવેશ કરવો, પણ કૃષ્ણમાં તો બધા પ્રવેશ કરી શકે, દરેક લોકો કરી શકે. એક વખત ચોરને પણ એવું થાય કે કૃષ્ણ મારો, ભલે હું કોઈના ખીચા કાપું, એ માં પણ ચોરતો હોય, મારી નાક તો એક જ થઈ કે બીજી કોઈ. ડાન્સર હોય એની થાય કે કૃષ્ણ મેરા હે. અરે જવા દો ડાન્સરની વાત. જે કંઈક વગાડતો હોય એને પણ એમ થાય કે કૃષ્ણ મારા. હું વાંસળી વગાડું તો એમ થાય કૃષ્ણ મારા. એ પણ સંગીતકાર તો હતા જ ને. લોક સાહિત્યકાર, એને પણ એમ થાય કે કૃષ્ણ મારા. સૌથી મોટું ગીતાજીનું સાહિત્ય આપનાર કૃષ્ણ છે. લોક સાહિત્યને પણ એમ, લોક સાહિત્યકારને પણ થાય કૃષ્ણ મારા. અને જેલમાં જવાનું થાય, ગુનામાં અંદર બેઠા હોય, નિમાણું મોઢું કરે, ત્યારે પણ એમ થાય કે મારે જેલમાં આવું પડ્યું. અરે મારો કનૈયો જન્મો તો જેલમાં, અમારી પણ નાત એક ને. ડ્રાઈવરને પણ એવું થાય કૃષ્ણ મહારાજ. હું ઓટો રિક્ષા ચલાવું પણ મારો કનૈયો રથ ચલાવું તો અમારી નાત તો એક જ ને. એ સારથી તો એને પણ એવું ન થાય કે અમારા ક્યાંક ને ક્યાંક જો આડાવડું આપણે કર્યું હોય અને આડાવડું કરવામાં કેવાકમાં ફસાઈ જાય ને આપણે દંડ મળે ત્યારે પણ સમજવાનું કૃષ્ણ મારા. ઘરવાળા હાથમાં થેલી પકડાવે કે જાઓ શાક બકાલ લઈ આવો, ત્યારે ન આવતા ત્યારે પણ એવું થાય કૃષ્ણ મારા. જાંબુવતી ભગવાનને કહ્યું કે મારે શંકર જેવો પુત્ર જોઈએ, જાઓ લઈ આવો, ગમે એમ કરો, બાકી મારે શંકર જેવો પુત્ર થાય. ઠપકો સાંભળવા આવે ત્યારે પણ કૃષ્ણ તમારો લાગે. કોઈ જાહેરમાં અપમાન કરે, જ્યારે તમારી વાહ થતી હોય ત્યારે 100 ગાળો બધા કહે કે અગ્ર પૂજા તો કૃષ્ણની થવી જોઈએ રાષ્ટ્રીય યજ્ઞમાં, ત્યારે શિશુપાલ 100 ગાળો આપે. એમ તમારું કોઈ માન સન્માન થતું હોય ત્યાં કોઈ તમારું અપમાન કરે ત્યારે પણ તમને લાગે કૃષ્ણ મારા. કૃષ્ણને દરેક એંગલથી જોઈ શકાય, દરેક એંગલથી પ્રવેશ કરી શકાય. ભગવાનમાં આસક્તિ કરવી હોય તો નૃત્ય કરવા વાળા, અરે સગાઈમાં કોઈ ના પાડી દે, માગું નાખો ના પાડી દે, ત્યારે પણ થાય કૃષ્ણ મારા. કૃષ્ણનું માગું લઈને રાધાજી પાસે ગયા હતા, વૃષભાનુ અને કીર્તિદા પાસે ગયા હતા યશોદા. હમણાં રાધાનું ચરિત્ર ગાઈને આવું છું દેવી ભાગવતમાં. રાજુલામાં મેં રાધાજીના દાદીનું નામ, દાદાનું નામ, નાનાનું નામ, નાનીનું નામ, ફઈનું નામ, ફુવાનું નામ, મામાનું નામ, માસીનું નામ, રાધાજીની ઉંમર, રાધાજી કેવડા, તો આખો ઇતિહાસ આપી બધા પુરાણોમાંથી. કોઈ એમ ન કહેવાય કે રાધાજી કાલ્પનિક પાત્ર છે. રાધાજી શું કલ્પના છે? દરેક પુરાણોમાં રાધાજીને હું સિદ્ધ કરી આવું, બધાને સિદ્ધ કર્યા છે દેવી ભાગવત. હું આપને કહેવા એ જ માંગુ છું કે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણની ભક્તિ સૌથી કલ્યાણકારી સાધન. કૃષ્ણની ભક્તિનો મતલબ થાય ભગવાનમાં આસક્તિ. તમને કૃષ્ણમાં આસક્તિ ક્યારે થાય? એની વાતો સાંભળો તો. એની વાતો કેમાં સંભળાય? કથામાં. એટલે કથાથી મોટું કલ્યાણકારી સાધન બીજું કોઈ નથી આ જગતમાં. તમે તમારું જીવનું કલ્યાણ કરવા માટે બેઠા છો. તમને સમજાય કે ન સમજાય
તમને એમ થાય કે હાલો ને એક કામ કરીએ, કથા સાંભળતા સાંભળતા આપણે ઘરનું કામ કરી નાખીએ. કલ્યાણનું સાધન છે. કલ્યાણના સાધનમાં કલ્યાણકારી સાથે જોડાવું. એમાં આપણે જેવી રીતે જોડાય, કથા કલ્યાણ હોય તો નદીમાં, ગંગામાં બધા ડૂબકી મારે તો બધાને પાપ થાય. ડૂબકી તો એ અંતઃકરણ નિર્મળ કરીને ડૂબકી મારે, એના પાપ ધોવાય ગંગાજીમાં. એટલે ગંગાજીમાં એવા વ્યક્તિના પાપ ધોવાય, નિર્મળ થાય. એટલે કલ્યાણકારી સાધન કથા છે. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય, પણ તમે એમાં લીન થઈ જવા જોઈએ. કથા જ્યારે થતી હોય ત્યારે કથાની અંદર જ્યારે લીન થઈ જાય ત્યારે તમારી અંદરની અશુભ વાસનાઓ બધી દૂર થઈ જાય. બાકી તો માછલીઓ પણ નદીમાં રહે છે, એનું કલ્યાણ ન થાય. કલ્યાણ તો એનું થાય જે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય, પેલો જવાબ. બીજો છે શાસ્ત્ર સાર કહ. શાસ્ત્રનો સાર શું? અને શાસ્ત્રનો સાર, શાસ્ત્ર સારશ્ચ એવહિ. શાસ્ત્રનો સાર છે ભગવાનનું નામ. ભગવાનના નામની રચના એવી કરવામાં આવી કે તમે નામ બોલો ને એટલે એના ગુણો તમારામાં આવી જાય. તમે રામ 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 બોલો, તમારા જીવનમાં રામ હોતો નથી. જે લોકો એમાંથી જેટલા લોકો બેઠા છે એને શંકરાચાર્યના પ્રવચનો સાંભળ્યા હોય તો શંકરાચાર્યજીનું પ્રવચન ચાલુ થાય ને રામની ધૂન બોલાવે. એના મુખમાંથી પેલા શ્રીરામ જય રામ જય જય રામ. આપણે એમ થાય કે શંકરાચાર્ય તો શંકરને માનવા જોઈએ, રામની ધૂન શા માટે બોલાવે? રામ 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 બોલતા જીવનમાં મર્યાદા સ્થાપી જાય. જીવનની અંદર કામ વાસના સંપૂર્ણ નિર્મૂળ થઈ જાય. તમે કૃષ્ણ 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 જે બોલે તમારી અંદર પ્રેમનો દરિયો ઉછળવાનો. આટલો બધો પ્રેમ જાગે કે કોઈ સીમા નહીં. તમે ભગવતીને યાદ કરતા કરતા તમે કરુણામય થઈ ગયા. તમે શિવનું સ્મરણ કરતા કરતા તમારી અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તમે ધ્યાન માર્ગના પથિક થઈ જાઓ. જેને ધ્યાન લગાડવું હોય શિવજીની પૂજા કરે, ધ્યાન ઓટોમેટિક લાગી જાય, તમારે લગાડવું જ નહીં પડે. એટલે શાસ્ત્રનો સાર છે ભગવાનનું નામ છે. જે લોકોએ ભગવાનના નામો લીધા છે એ બધાનું કલ્યાણ થઈ ગયું છે. એવો એક પણ વ્યક્તિ ન હોય કે જેને નામ લીધું હોય એનું કલ્યાણ ન થાય. મને રામ રામ જપવા દ્યો, મને રામ રામ જપવા દ્યો, મને કૃષ્ણ કૃષ્ણ જપવા દ્યો, મને કૃષ્ણ કૃષ્ણ જપવા દ્યો. જે લીલા કરે એને કરવા દો, જે લીલા કરે એને કરવા દો, જે નિંદા કરે એને કરવા દો, જે નિંદા કરે એને કરવા દો. મને રામ રામ જપવા દો, મને રામ રામ જપવા દો. જે ભગવાનનું ભજન કરે. મને દક્ષિણ ભારતનો એક બ્રાહ્મણ યાદ આવે. વૃંદાવનમાં એ બધાયા બહુ મોટા ઓફિસર હતા. વૃંદાવનમાં આવ્યા ને એને રાધે રાધે નો જપ સાંભળ્યો. રાધે 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 થતું હતું. બાંકે બિહારીના મંદિરમાં એ ગયા. બાંકે બિહારીને જોયા ત્યાં એને થઈ ગયું કે મારે પૂર્વજન્મનું આની સાથે કંઈ લેવા દેવા હશે. અને ત્યાંથી બરસાના ગયા. ને બરસાના રાધાજીનું મંદિર હતું. રાધાજીના મંદિરમાં ત્યાં આજે પણ તમે બરસાના ક્યારે જાઓ તો રાધાજીના મંદિરમાં ત્યાં ઘણી બધી ગોપી ભાવમાં સ્ત્રીઓ નૃત્ય કરતી હોય. આમ માથા ઉપર હાથ રાખી, એક કમર ઉપર હાથ રાખીને આમ ફરતી હોય. ત્યાં ઢોલ વાગતા હોય, મૃદંગ વાગતા હોય, મંજીરા વાગતા હોય, સંગીત વાગતું હોય, ત્યાં નૃત્ય કરતી હોય. ગોપીઓ આમ કરતી હોય, તેમ કરતી હોય. હાથ આ ઓફિસર જો એક તો બાંકે બિહારીને જોયા ત્યાં જે એને થઈ ગયું કે મારા પૂર્વજન્મનું કંઈક અહીંયા લેણ દેણ છે. એમાં બરસાને ગયા રાધાજીના મંદિરમાં એ ગોપીઓને ઠુમકા લગાવતા જોયા ને આ મોટો ઓફિસર કૂદકો લગાવી દીધો. જ્યાં નૃત્ય કરતા હતા એ પોતાની વર્દી સાથે નૃત્ય કરવા માંડ્યો. અને એ નૃત્ય કરતા કરતા ને શું ભાવ જાય ગોપી ભાવ ખબર ન પડી. અને બીજા દિવસે એને વર્દીનો ત્યાગ કર્યો. નોકરીમાં રાજીનામું આપ્યું. સ્ત્રીનો વેશધારણ કર્યો. નાકમાં નથરી પહેરી, પગમાં ઘૂંઘરું પહેર્યા, માથામાં ચાંદલો પહેર્યો, માથા ઉપર સિંદૂર પૂર્યો.
સ્ત્રીનો વેશ ધારણ કરીને એ માણસ વૃંદાવનમાં રહી ગયો. પત્રકારો એને બહુ પ્રશ્ન પૂછ્યા અને ત્યારે બધા કહે તું કોણ હો, તું કોણ હો? ત્યારે એનો જવાબ હતો મેં શ્યામ સખી. અને આખું જીવન એને શ્યામ સખી તરીકે વૃંદાવનમાં પસાર કર્યું. પછી તો એ સતત સખીના ભાવમાં રહેતી એના વાળ વધવા માંડ્યા. આટલા બધા વાળ વધી ગયા, એના કમરથી પણ નીચે વાળ વધી ગયા. અને સતત કીર્તનમાં, રાધાજીના કીર્તનમાં આટલા બધા મશગુલ રહે. એક દિવસ તો થયું એવું કે પરિક્રમાના માર્ગ ઉપર જે લોકો વૃંદાવન ગયા છે એને ખબર છે, પરિક્રમાના માર્ગ ઉપર કાંટાની વાડો હોય અને કાંટાની વાડો પછી નાની નાની ઝૂંપડીઓ હોય, એમાં સાધુ સંતો ભજન કરતા હોય. વૃંદાવનમાં ભજનાનંદી લોકો જાય છે. વૃંદાવનમાં પરિક્રમા માર્ગ ઉપર જ હું રહેતો, મેં અનુભવ કર્યો છે વૃંદાવનમાં. એ પરિક્રમાના માર્ગ ઉપર ઘણા બધા નાનકડી કુટીર હોય, કોઈ તો નાનકડું એવું આમ છાપરું બનાવીને નાનકડું એમાં અંદર ઘૂસીને જપ કરતા હોય. ક્યારેક ક્યારેક તો તમે જોવો તો આખા શરીરમાં માટી લગાડી હોય વૃંદાવનની, આખા શરીરમાં માટી લગાડી નીર વસ્ત્ર બેસી અને રાધે રાધે જપતા હોય. અને આ વાળ ફસાઈ ગયા. બધા કહે શ્યામ સખી તારા વાળ एकदम कांटाમાં લાગી ગયા છે, सवार को तेरे बाल. तब वो बोलती थी कि फसाए जिन्होंने है वो ही मेरे बाल संवारने के लिए आए. જેને ફસાયા એ કાઢવા આવે તો એ કાઢવા જેમાંથી વાળ નથી કાઢવા, વાળ લાંબા ફસાઈ ગયા. બધા જોઈ દુઃખી થઈ ઉભા એને ભગવાનનું સ્મરણ કર્યું છે કે જો રાધે રાણી જો તું વૃંદાવનમાં હોય તો તારી સેવા માટે કનૈયો રોજ આવતો હોય. કેશાન ભયતે પ્રસાદ્યતે ઇતિ રાધાયાહ ઇતિ કેશવ. જો રાધાના વાળ સંવારવા માટે જો કેશવ આવતો હોય એટલે એનું નામ કેશવ પડ્યું. રાધાના કેશ બરાબર કરવા માટે જો કનૈયો આવતો હોય તો આજ મારા કેશ કરવા માટે કનૈયો આવે કે મારું જોવું. અને આ શ્યામ સખી કેટલા દિવસ સુધી કીર્તન કર્યું, લોકોએ જોયું. એક દિવસ શ્યામ સખી હતી નહીં, કોઈ કહ્યું કે શ્યામ સખી ક્યાં ગઈ છે? लेकिन उसी दिन कन्हैया आया था. ओ जुबा पे राधा राधा नाम हो जाए, जुबा पे राधा राधा नाम हो जाए, जुबा पे राधा नाम हो जाए, जुबा पे राधा नाम हो जाए. किशोरी कुछ ऐसा कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए, किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. રાધે રાધે કહેતા કહેતા એનું જીવન અને ભગવાન એના વાળ કાઢવા માટે શ્યામ સખી લાવ્યા હતા. એનો મતલબ તમે જેનું ચિંતન કરો તમે એના જેવા થઈ જાઓ. રાધા જેવા થઈ ગયા હતા. એક પુરુષ, ઊંચો વાળો પુરુષ, ઊંચો ઉડવાની બંધ થઈ ગઈ હતી. સિંદૂર પૂરતા સ્ત્રી જેવા લાગવા માંડી ગયા હતા શ્યામ સખી. અને વાળ વધવા માંડ્યા, શરીરના ઉપાંગો થવા માંડ્યા. મેરે ઠાકોર રામકૃષ્ણ પરમહંસ માતાજીની ઉપાસના કરતા કરતા સ્ત્રીઓના અંગ નીકળી ગયા, માસિક ધર્મમાં આવવા માંડી ગયા. રામકૃષ્ણ પરમહંસ. આનો મતલબ એ થાય કે તમે જેનું ચિંતન કરો તમે એના જેવા થઈ જાઓ. શા માટે કથા કોઈ પૂછે તો કહે કે અમારા દેશમાં ફરી રામ ઊભા થાય એટલે રામ કથા, અમારા દેશમાં ફરી કૃષ્ણ ઊભા થાય એટલે કૃષ્ણ કથા, અમારા દેશમાં શિવ જેવો જ્ઞાની ઊભો થાય એટલે શિવ કથા. કથાનું મહત્વ છે પાછી એવી જનરેશન ઊભી થાય, પાછા એવા વિરક્ત પુરુષો ઉત્પન્ન થાય. એ ભગવાન અવતાર લઈને ગયા, એવા જ પુરુષો જન્મે પાછા. ફરી બધાના હૃદયમાં રામ ઉત્પન્ન થાય. ઘરવાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હે. આ ભૂમિમાં ફરી રામ ઉત્પન્ન થાય, ફરી કૃષ્ણ ઉત્પન્ન થાય. એના માટે તમારી અંદર તમને ખબર ન પડે, તમારું સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય, તમારી અંદર રામ ઊભા થાય, તમારી અંદર કૃષ્ણ ઊભા થાય. એના માટે કથા છે. રામને ઊભા કરવા માટે કથા, કૃષ્ણને ઊભા કરવા માટે કથા. અમે એના સૈનિક છીએ. દરેકના હૃદયમાં ફરી રામ જાગે એના માટેનો પ્રયત્ન કરીએ. ફરી રાધા જાગે. રાધા એટલે સમર્પણ. જેને કૃષ્ણ પાસે એક પણ શબ્દ બોલ્યા નથી, કૃષ્ણ જતા રહ્યા, 100 વર્ષ સુધી વિયોગમાં રહ્યા, એક પણ શબ્દ રાધા
વિશાખા કહે રાધે રાધે સતત સ્મરણમાં કૃષ્ણના. વિશાખા લલિતા ચિત્રા બધા કહે રાધા બાવરી હો ગઈ ક્યાં. ભગવાન કૃષ્ણ દ્વારિકા જતા રહ્યા અને મથુરા જતા રહ્યા પછી દ્વારિકા જતા રહ્યા. રાધાના મુખમાંથી એક શબ્દ નતો નીકળ્યો. हर शरीर मंदिर सा पावन हर मन वो पुरानी है जहाँ सिंह बन गए खिलौना गाय जहाँ माँ प्यारी है गाय जहाँ माँ प्यारी है जहाँ सवेरा शंख बजाता वो जहाँ सवेरा शंख बजाता लोग गाते शाम है हर बाला बच्चा बच्चा राम है चंदन है सजे माने कपोपुरी हर ग्राम है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है. એ છે આ. અને એ ભૂમિમાં તમે એનું સ્મરણ કરતા કરતા રાધાજી 100 વર્ષ પછી સમંતક પંચક તીર્થ ક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં મળ્યા. અશ્વમેધ યાગ કર્યા હતા વસુદેવજી. ત્યારે રાધા અને બધી રાણીઓ પણ મળી છે. ત્યારે રૂકમણી પગમાં પડીને કહે કે તમારા અમે પ્રશંસા રોહિણીના મુખે સાંભળી છે, બલદેવજીના મુખે સાંભળી છે. અને કૃષ્ણ પણ રાધે રાધે જપે છે. પધારો તમે દ્વારિકામાં, તમે મુખ્ય પટરાણી ને અમે બધી તમારી સૈનિકા. પગમાં પડી ગયા રૂકમણી કે રાધાજી હવે તો આવો. રાધાજીની આંખો એકદમ નીચી છે. जब गिरते हुए मैंने तेरा नाम लिया है मैंने तेरा नाम लिया है जब गिरते हुए मैंने तेरा नाम लिया है जब गिरते हुए मैंने तेरा नाम लिया है तो गिरने न दिया तूने मुझे थाम लिया है वो गिरने ना दिया तूने मुझे थाम लिया है ये सूर्य को चले जा इंतजाम हो जाए ये सूर्य कुछ ऐसा इंतजाम हो जाए ओ इंतजाम हो जाए इंतजाम हो जाए इंतजाम हो जाए इंतजाम हो जाए. ભગવાન શ્રી કૃષ્ણ એની બાજુમાં બેસે, એક પણ શબ્દ નહીં. રાધાજી આપણા જીવનમાં આવે એનો મતલબ છે આપણા જીવનમાં સમર્પણ આવે એટલું બધું. આપણા જીવનમાં પ્રેમ એટલો બધો આવે. અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, જ્યાં બોલવાનું આવે જ નહીં. આવી ભૂમિકા પાછી ભારતમાં નિર્માણ થાય એના માટે કથાઓ છે. શા માટે કથા? શા માટે કથા? ખાલી કથાઓ સાંભળવા માટે નથી. જીવનમાં એ બધા ગુણો ઉતારવા માટે. અમે જેટલું બોલીએ છીએ એટલું કરીએ છીએ. અહીંયાથી ખાલી વ્યાસપીઠ ઉપરથી વાતો કરીને જીવનમાં જેટલું બોલીએ છીએ એટલું પાડીએ છીએ. એનું કારણ છે કે અમે રામના ગુણગાન ગાતા ગાતા, કૃષ્ણના ગુણગાન ગાતા ગાતા અમારામાં સ્થાપના થઈ ગઈ છે કૃષ્ણ રામની. અને અમે એના માટે નીકળ્યા છીએ. ક્યાંક કોઈના જીવનમાં રામ ઉભા થાય, કોઈના જીવનમાં કૃષ્ણ ઉભા થાય. શાસ્ત્ર સાર કોને કહેવાય? ભગવાનનું નામ જ શાસ્ત્રનું સાર. मांगने वाले खाली न लौटे कितनी मिली खैरात ना पूछो उनकी कृपा तो उनकी कृपा है उनकी कृपा की बात ना पूछो तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे अपने भक्तों पर कृपा करती राधे तुम अपने भक्तों पे कृपा करती हो श्री राधे अपने भक्तों पर कृपा करते हो श्री राधे उनको अपने चरणों में जगा देती हो श्री राधे
इंतजाम हो जाए। झुका पे राधा 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 नाम हो जाए। झुका पे राधा 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 नाम हो जाए। किशोरी कुछ ऐसा इंतजाम हो जाए। किशोरी कुछ ऐसा